Hello friends, welcome to Merchant Engineering College Electrical Department. In the previous lecture, we have discussed about architecture, what is PLC, history of PLC, and networking, ladder diagram, communication, and so on. Okay, in this lecture, we are going to discuss about understanding the PLC selection. Okay, the PLC selection means how can we select any PLC, okay, for our particular application. Okay, so friends, there are some criterion which is useful for selection of PLC. Okay, so let's we start. The selection of PLC can be determined by an analysis of the following system characteristic. ફર્સ્ટ ઇઝ ઇનપુટ આઉટપુટ ક્વોન્ટિટી એન્ડ ટાઈપ, કે આપણું ઇનપુટ આઉટપુટ ક્વોન્ટિટી કેટલી છે અને એની ટાઈપ કેવી છે, એની સાઇઝ કેટલી છે. પછી ઇનપુટ આઉટપુટ રિમોટિંગ રિક્વાયરમેન્ટ મીન્સ ઇનપુટ આઉટપુટ રિમોટિંગ એટલે કેવું, તો કે દૂરથી જ કંટ્રોલ થઈ શકે તેવું, તો એની રિક્વાયરમેન્ટ કેવી છે, મેમરીની સાઇઝ અને ટાઈપની રિક્વાયરમેન્ટ કેવી છે, પ્રોગ્રામર યુનિટની રિક્વાયરમેન્ટ કેવી છે, પેરિફેરિકલ રિક્વાયરમેન્ટ. તો આ બધા પોઈન્ટ્સ જે છે એને ધ્યાનમાં લઈ અને આપણે કોઈ પણ પીએલસીનું સિલેક્શન કરવું જોઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે વન બાય વન આ બધા જ પોઈન્ટ ઉપર વાત કરીએ. મિત્રો, પહેલો પોઈન્ટ છે પીએલસી સિલેક્શન. એમાં છે પીએલસી સિલેક્શનનો પહેલો પોઈન્ટ છે ઇનપુટ આઉટપુટ ક્વોન્ટિટી એન્ડ ટાઈપ. ઓકે, તો પહેલું, ઇન ઓલ મોડર્ન પીએલસી પ્લગ-ઇન મોડ્યુલ આર યુઝ ટુ કન્વર્ટ ધ ઇનપુટ આઉટપુટ સિગ્નલ લેવલ ટુ ધેટ ઇઝ કોમ્પિટેબલ વિથ ધ બસ આર્કિટેક્ચર. બરાબર, કે આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં આપણે એક ફિગર જોઈ હતી કે આપણે બધા જેમ કે HMI છે, CNC છે, PLC છે, બધા એક નેટવર્કિંગ બસથી જોડાયેલા હતા. તો તમે વિચારો કે એકચ્યુઅલી અત્યારે એવા બધા મોડ્યુલ્સ છે, એવા કન્વર્ટર, એકચ્યુઅલી પ્લગ-ઇન મોડ્યુલ છે ને કહેવાય છે પીએલસી પ્લગ-ઇન મોડ્યુલ, કે જે મોડ્યુલ જ તે જે સિગ્નલ કે જે સમજી શકે એમાં એ કન્વર્ઝેશન કરતા હોય છે. પછી ધીસ મોડ્યુલ કેન બી કમ્પોઝડ ઓફ 1, 4, 8, 16 પોઈન્ટ્સ ડિપેન્ડિંગ ઓન ધ મેન્યુફેક્ચર સ્ટાન્ડર્ડ ડિઝાઇન. બરાબર, એકમાં પણ હોય, 4માં, 8માં, 16માં જુદી જુદી ડિઝાઇનમાં અવેલેબલ છે. ઇટ ઇઝ ઇઝી ટુ ડિફાઇન અ ગ્રુપ ઓફ ઇનપુટ આઉટપુટ રિક્વાયરમેન્ટ ફોર અ સ્મોલ પ્રોસેસ કંટ્રોલ એપ્લિકેશન. એટલે કેવું છે મિત્રો, કે જો આ બધા જે ઇનપુટ આઉટપુટ મોડ્યુલ છે, હવે જો નાની કોઈ પ્રોસેસ એપ્લિકેશન હોય 20થી 256 ઇનપુટ આઉટપુટ સુધી, તો એની ઇઝી છે કોન્ફિગર કરવી. પણ ધારો કે 256થી 1024 સુધીના ઇનપુટ આઉટપુટ મોડ્યુલ સુધીની જે એપ્લિકેશન છે, મીડિયમ સાઇઝ એપ્લિકેશન કહેવાય. તો એની અંદર આપણે સિસ્ટમેટિક એપ્રોચથી કરવું જોઈએ કે ટુ અવોઇડ ધ કન્ફ્યુઝન ઇન ઇનપુટ આઉટપુટ. ઓકે, હવે અને કેરફુલ પ્લાનિંગ ઇઝ રિક્વાયર્ડ ફોર 1024 ઇનપુટ આઉટપુટ એન્ડ અબોવ. તો એની માટે કેરફુલ પ્લાનિંગ જરૂરી છે. તો આ પહેલું ટોપિક થઈ ગયો કે ઇનપુટ આઉટપુટ ક્વોન્ટિટી એન્ડ ટાઈપ, કે એકચ્યુઅલી કેટલા ઇનપુટ આઉટપુટ છે એના આધારે આપણે કેવું કઈ પીએલસી લેવી, એમાં કઈ રીતનું ઇનપુટ મોડ્યુલ ફિટ કરવું, એ આખું ડિપેન્ડ કરે છે. હવે આપણે જોઈએ પીએલસી સિલેક્શન. પીએલસી સિલેક્શનની અંદર પછીનો જે પોઈન્ટ છે જોઈએ ઇનપુટ આઉટપુટ રિમોટિંગ રિક્વાયરમેન્ટ. હવે મિત્રો, રિમોટિંગ રિક્વાયરમેન્ટ એટલે શું, તમે મને કહો. તમે જ સિમ્પલ વિચારો, રિમોટ, આપણા ઘરે એસીનું રિમોટ હોય, ટીવીનું રિમોટ હોય છે ને. તો એકચ્યુઅલી યુનિક ફીચર ઓફ ધ પીએલસી ઇઝ ધ મલ્ટીપ્લેક્સ્ડ નેચર ઓફ ઇનપુટ આઉટપુટ બસ. આપણી જે આઈઓ બસ છે, ઇનપુટ આઉટપુટ બસ, એનું મલ્ટીપ્લેક્સ નેચર છે, એનું એક સરસ ફીચર છે. એન્ડ ધીસ ઇઝ યુઝ ટુ ગ્રેટ એડવાન્ટેજીસ ટુ રિડ્યુસ ઓવરઓલ વાયરિંગ કોસ્ટ. એનાથી વાયરિંગ કોસ્ટ શું થાય છે, ઘટે છે. એન્ડ રિમોટ ઇનપુટ આઉટપુટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ડિસ્ટિંક્ટ ટાઈપ. અને આ જે રિમોટ ઇનપુટ આઉટપુટ છે એને આપણે 2 ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ. પહેલું ધ ઇન્ટિગ્રલ ટાઈપ અને બીજું ધ ટ્રાન્સમીટર રિસીવર ટાઈપ. હવે ઇન્ટિગ્રલ ટાઈપ કેવું છે કે ઇટ એલાવ અ લિમિટેડ ટ્રાન્સમિશન ડિસ્ટન્સ. બરાબર, ઇન્ટિગ્રલ ટાઈપનું જે રિમોટ કમ્યુનિકેશન છે, જે રિમોટ રિક્વાયરમેન્ટ છે ઇનપુટ આઉટપુટની, એમાં એવું છે કે ઇટ એલાવ અ લિમિટેડ ટ્રાન્સમિશન ડિસ્ટન્સ એપ્રોક્સિમેટલી 4.5 કિલોમીટર. બટ ધ ટ્રાન્સમીટર રિસીવર ટાઈપ છે, ઇટ એલાવ વર્ચ્યુઅલી અનલિમિટેડ ટ્રાન્સમિશન કેપેસિટી ઇનપુટ આઉટપુટ. એન્ડ ધ ટેકનોલોજી ઇઝ એડવાન્સિંગ ગ્રેટલી in this field as the system change from fiber optic to microwave to radio transmission. બરાબર, એટલે જુદા જુદા જે બધા જેમ જેમ આમાં એડવાન્સમેન્ટ થતું ગયું એમ જે ટ્રાન્સમીટર રિસીવરની જે મેથડ છે એની કેપેબિલિટી પણ વધતી ગઈ. પણ મિત્રો, એકચ્યુઅલી જે પોઝિટિવ પોઈન્ટ છે, થોડા નેગેટિવ પોઈન્ટ, ધ મેજર વીકનેસ ઓફ ધ રિમોટ input output system is that if
ધેર ઇઝ અ ઇન્ટરપ્શન થઈ જાય. The effect of input-output failure will be relatively unpredictable for the reason. ઓકે, તો એકચ્યુઅલી શું થઈ જાય કે તમારો કોઈ જો બસમાં કે એમાં કોઈ જગ્યાએ ઇન્ટરપ્શન આવી જાય તો તમારું ઇનપુટ આઉટપુટનું જે છે એ આખું ફેલિયર થઈ જાય. એ અનપ્રિડિક્ટેબલ એટલે કે આપણને ખ્યાલ ન રહે એવું થઈ જાય છે. ઓકે, તો આ બીજો પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ છે મેમરી સાઇઝ એન્ડ ટાઈપ. તો ધ ટાઈપ એન્ડ સાઇઝ ઓફ ધ પીએલસી મેમરી યુઝ ડિપેન્ડિંગ ઓન ધ કંટ્રોલર સાઇઝ એન્ડ ઇટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની. બરાબર, આ બે ઉપર આધારિત છે. મોસ્ટ સ્મોલ પીએલસી કમ વિથ અ ફિક્સ્ડ ક્વોન્ટિટી ઓફ રેમ. જે સ્મોલ પીએલસી છે એ ફિક્સ્ડ ક્વોન્ટિટી ઓફ રેમ સાથે હોય છે. એન્ડ મિડ સાઇઝ એન્ડ લાર્જ પીએલસી જે છે એમાં તો એકચ્યુઅલી જે આપણું મેન્યુફેક્ચરર છે એ આપણને જોઈએ એટલી મેમરી એક્સેસ કરવાની કેપેબિલિટી પ્રોવાઈડ કરતો હોય છે. પછીનું જે છે એ છે પ્રોગ્રામર યુનિટ. ઓકે, વી કેન ડિવાઇડ ધ પ્રોગ્રામર યુનિટ ઇન ધ ટુ પાર્ટ, હેન્ડ હેલ્ડ પ્રોગ્રામર એન્ડ CRT પ્રોગ્રામર. હવે હેન્ડ હેલ્ડ પ્રોગ્રામર્સ કેવા છે મિત્રો? તો કે ઇટ એનેબલ્સ ધ ઓપરેટર ટુ એન્ટર અ પ્રોગ્રામ one contact at a time. These units are widely used because they are rough, portable and easy to operate. એટલે કેવું છે કે આ જે પ્રોગ્રામર છે આ યુનિટ હેન્ડ હેલ્ડ છે. મીન્સ કેવું કે આનાથી આ ઇઝી પણ છે, રફ પણ છે, પોર્ટેબલ પણ છે, તો ચાલે એવું છે, કોસ્ટ ઇફેક્ટિવ છે. બરાબર. બટ જ્યારે CRT પ્રોગ્રામર યુનિટ છે કેવું છે તો કે ઇટ પ્રોવાઈડ અ એન્જિનિયર વિથ અ વિઝ્યુઅલ પિક્ચર ઓફ અ પ્રોગ્રામિંગ ઇન ધ PLC. લેડર ડાયાગ્રામ આર ડ્રોન ઓન ધ સ્ક્રીન જસ્ટ એઝ ધે વુડ બી ડ્રોન ઓન અ પેપર. આપણે જેમ પેપરમાં ડ્રો કરતા એવી જ રીતના આમાં ડ્રો કરી શકાય. એન્ડ ડિઝાઇન એન્ડ ટ્રબલ શૂટિંગ ટાઈમ એને કારણે કેવો થઈ જાય છે? રિડ્યુસ, એટલે ઘટી જાય છે. ઓકે, તો આ છે પ્રોગ્રામર યુનિટ્સની વાત. તો મિત્રો આજે છે આપણે આટલા પોઈન્ટ ડિસ્કસ કર્યા કે પ્રોગ્રામર યુનિટ, પછી આપણે ડિસ્કસ કર્યું કે મેમરી સાઇઝ અને ટાઈપ, ઇનપુટ આઉટપુટ રિમોટિંગ રિક્વાયરમેન્ટ અને ઇનપુટ આઉટપુટ ક્વોન્ટિટી એન્ડ ટાઈપ. તો આ જે બધા પોઈન્ટ્સ છે આ બધા પોઈન્ટ્સ PLCના સિલેક્શન માટે યુઝફુલ પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ દરેક પોઈન્ટમાંથી પસાર થઈ, આ દરેક ક્રાઇટેરિયામાંથી પ્રોપરલી આપણે પસાર થવું પડે અને પછી આપણે પ્રોપર PLCનું સિલેક્શન કરી શકીએ. બરાબર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું PLCની એપ્લિકેશન, એડવાન્ટેજીસ ઇન્ડસ્ટ્રીમાં કેવા છે એના વિશે આપણે વાત કરીશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.